આજે હું તમારી જોડે સાબુદાણા વડાની રેસીપી શેર કરી રહી છું, એ બી એકદમ ક્રિસ્પી. જો તમે આવાજ સાંભળી શકો છો કેટલા ક્રિસ્પી છે, અને તળ્યા પછી પણ 2 કલાક સુધી આવા જ ક્રિસ્પી રહેશે. સાબુદાણા વડાની અંદર સહેજ બી તેલ નહીં ભરાય. જો તમે જોઈ શકો છો, સહેજ બી તેલનો ભાગ તમને નહીં દેખાતો હશે, અને ખાવામાં તો એટલા ટેસ્ટી, પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એટલા ટેસ્ટી સાબુદાણાના વડા થાય છે. એકવાર આ મારી રીતથી સાબુદાણા વડા જરૂરથી ટ્રાય કરજો. સૌ પ્રથમ મેં અહીંયા 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે. આ જે વાટકી છે એમાં 220 ગ્રામ જેટલા સાબુદાણા છે. તમારા ઘરની કોઈ બી 1 વાટકીનું માપ લઈને તમે આવી રીતે સાબુદાણા લઈ શકો છો. હવે મેં અહીંયા એને 2 થી 3 પાણીથી બરોબર વોશ કર્યું છે, જેથી એની અંદર જે બી વ્હાઈટ કલરનું પાવડર હોય એ બધું નીકળી જાય. જ્યારે આપણે આવી રીતે સરસ રીતે સાબુદાણાને વોશ કરી લઈએ પછી આપણે એને પલાળવાનું છે. પલાળવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું, જે વાટકીથી આપણે સાબુદાણા લીધા હોય એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે. જો અગર તમારા સાબુદાણા બહુ ભીના રહે પલાળ્યા પછી, તો જે આપણા વડા છે એ એકદમ પોચા થઈ જાય છે, એની અંદર પાણીનો ભાગ રહી જાય છે. એટલે આપણે સાબુદાણામાં 1 વાટકી જેટલું જ પાણી એડ કરવાનું, અને હવે એને 2 કલાક માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું. 2 કલાક પછી જે સાબુદાણા છે એકદમ કોરા પણ થશે અને એકદમ ફૂલી પણ જશે. જો કંઈક આવી રીતે, જો કેટલા સરસ કોરા બી છે અને એકદમ મોતીના દાણા જેવા દેખાય છે, અને સરસ ફૂલી પણ ગયા છે. સૌથી વધારે મિસ્ટેક આપણે એ કરીએ છીએ કે સાબુદાણાને જ્યારે આપણે પલાળીએ તો બહુ બધું પાણીમાં પલાળી દઈએ છીએ, પણ આપણે એટલું જ પાણી નાખવાનું છે જેટલું સાબુદાણું ફૂલી શકે. બહુ વધારે પડતું પાણી જે પલાળતી ફેરી આપણે નથી નાખવાનું. હવે આપણે આમાં બટેકા લઈશું. મેં અહીંયા 3 નંગ જેટલા જ બટેકા લીધા છે. આમ તો જનરલી જેટલા સાબુદાણા હોય એટલા આપણે બટેકા નાખતા હોઈએ, પણ અહીંયા આપણે ખાલી 3 નંગ બટેકા જ નાખવાના છે, અને એ બી આપણે ઝીણીથી એને છીણીને નાખવાનું છે, કંઈક આવી રીતે. જ્યારે આપણે સાબુદાણા પલાળીએ ને ત્યારે જ આપણે બટેકાને બાફી લેવાનું છે, અને ઠંડા થયા પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. ફ્રીઝમાં મૂક્યા પછી આપણે અડધો કલાક પહેલાં કાઢવાનું, જ્યારે આપણે આવી રીતે વડા બનાવવાનું હોય ત્યારે અડધો કલાક પહેલાં બહાર કાઢીને મૂકવાનું, અને પછી જ એનો આપણે ઉપયોગમાં લેવાનું. તો તમારા જે સાબુદાણા છે એમાં સહેજ બી પાણીનો ભાગ નહીં થાય, અને સાબુદાણા જ્યારે આપણે તળીશું તો ફાટશે પણ નહીં. હવે મેં અહીંયા સિંગનો ભૂક્કો લીધો છે. પહેલાં જે કાચી સિંગ છે એને મેં બરોબર શેકી લીધી છે. શેક્યા પછી એને મેં ક્રશ કરી છે. તે અધકચરી ક્રશ કરીને આપણે અડધી વાટકી જેટલું સિંગનો ભૂક્કો આમાં એડ કરીશું. હવે મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું લીધું છે. અગર તમે ઉપવાસમાં જીરું ખાતા હો તો નાખજો, નહીં તો ચાલશે. હવે મેં અહીંયા અડધી ચમચી જેટલું અમચૂર પાવડર લીધું છે. આમાં આપણે લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો, અમચૂર પાવડરનો જ કરવાનો છે. સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે, અને 1 ચમચી જેટલું કાળી મરીનું પાવડર એડ કરવાનું છે. મેં અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, એને પણ એકદમ ઝીણું સમારીને લીધું છે. જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. થોડું આપણે આદું લેવાનું છે, એને પણ સરસ રીતે કદુકસ કરીને જ નાખવાનું છે. મેં અહીંયા અડધી ચમચી જેટલી જ ખાંડ નાખી છે. તમે જે પ્રમાણે સ્વીટ ખાતા હો એ પ્રમાણે નાખજો. હવે સાબુદાણાના વડામાં સરસ બાઇન્ડિંગ આવે એટલે મેં અહીંયા 2 ચમચી જેટલો સિંગોડાનો લોટ નાખ્યો છે. તમે સિંગોડાનો લોટની જગ્યાએ રાજગરાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો, કે તમારી જોડે કોઈ બી ફરાળી મિક્સ લોટ હોય એનો ઉપયોગ પણ કરી શકો છો. તમને અગર ફરાળી મિક્સ લોટની રેસીપી જોતી હોય તો પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મેં એ પહેલાં પણ એની રેસીપી શેર કરી છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આને એકદમ સરસ રીતે મિક્સ કરવું બહુ જ જરૂરી છે. જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી હાથેથી આપણે એને મિક્સ કરવાનું છે, કંઈક આવી રીતે. હાથેથી આપણે થોડુંક જ મિક્સ કરવાનું છે, બહુ ભાર આપીને નથી કરવાનું, નહીં તો સાબુદાણા અને બટેકા જે છે ભેગા થઈ જશે. આપણે સાબુદાણા છૂટા રહે એવા જ રાખવાના છે. હવે હાથ ઉપર થોડું તેલ લગાવી દેવાનું. તેલ લગાવ્યા પછી તમે જે રીતે નાના મોટા જેવા વડા બનાવવા માંગતા હો એવા બનાવી શકો છો. તમે આના વડાની જગ્યાએ બોલ પણ બનાવી શકો છો. જો આવી રીતે હાથ ઉપર પહેલાં આપણે થોડું એને હલકા હાથેથી આવી રીતે બાંધી દઈશું, બહુ ભાર આપીને નથી બાંધવાનું.
પછી આપણે જ્યારે આવી રીતે બોલ વળાઈ જાય પછી આપણે એને આવી રીતે દબાઈ દેવાનું છે, જો કંઈક આવી રીતે. પછી જે એની કિનારો છે એ આપણે ખાસ કરીને આવી રીતે એની કિનારો એક બી ખુલ્લી ના રહેવી જોઈએ. અગર કિનારો ખુલ્લી રહેશે તો વડા ફાટવાના ચાન્સીસ બહુ થઈ જાય છે, એટલે આપણે કિનારોને બંધ કરવી તો બહુ જ જરૂરી છે. જો આવી રીતે મેં વડા પણ બનાવ્યા છે અને થોડાક બોલ પણ બનાવ્યા છે. બસ આવી જ રીતે આપણે વડા અને બોલ બે બનાવીને રેડી કરી દઈશું, જો કંઈક આવી રીતે. જો તમે જોઈ શકો છો એક બી વડાની જે કિનારો જે છે ને એ એક બી ખુલ્લી નથી. બસ આવી જ રીતે આપણે વડા બનાવીને રેડી કરી દેવાના છે. હવે આપણે ગેસ ઉપર તેલ મૂકવાનું છે. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. ગેસ પર સહેજ જ અગર આપણું તેલ ગરમ થાય પછી આવી રીતે આપણે વડા તળવા મૂકી દેવાના છે. જો તમે જોઈ શકો છો મેં નાખ્યા છે ત્યારે જ આવી રીતે એકદમ થોડા થોડા બબલ્સ થવાના ચાલુ થઈ ગયા છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કેટલું ગરમ તેલ છે. બસ આવી જ રીતે આપણે પહેલી વારમાં આટલા વડા તળવા મૂકી દઈશું. ધીરે ધીરે આના જે બબલ્સ છે એ વધતા જશે, જો કંઈક આવી રીતે. આ ફેરી ગેસની જે ફ્લેમ છે મીડિયમ ટુ લો હોવી જોઈએ, એટલે બહુ વધારે પડતી હાઈ પણ નહીં અને બહુ વધારે પડતી ધીમી પણ નહીં. જ્યારે એક બાજુ આવી રીતે સહેજ ગુલાબી થાય વડા ત્યાં સુધી સરસ આપણે એને તળવાનું છે, ત્યાં સુધી આપણે એને પલટવાનું નથી. જ્યારે એક બાજુ સરસ રીતે તળાઈ જાય અને ગુલાબી થઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે, એ પહેલાં આપણે એને પલટવાના નથી. અને બીજી બાજુ આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે તળવા દેવાનું છે, જો કંઈક આવી રીતે. એકદમ સરસ ગુલાબી થાય ત્યાં સુધી તમે એને તળશો ને તો એકદમ સરસ ક્રિસ્પી વડા બનીને રેડી થાય છે, જો કંઈક આવી રીતે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ સાબુદાણા પણ દેખાય છે અને કેટલો સરસ ગુલાબી કલર પણ આવ્યો છે વડામાં. આ વડા ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. એની અંદર સહેજ બી તેલ પણ નથી ભરાતું કે આપણે જ્યારે તળીએ ત્યારે ફાટતા પણ નથી અને સહેજ બી પાણી પોચા નથી બનતા. જો હું તમને બતાવું કેટલા ક્રિસ્પી અને કેટલા સરસ, જો તમે આ વાત સાંભળી શકતા હશો કેટલું સરસ ક્રિસ્પી બન્યા છે. અને જો આને હું તોડીને પણ તમને બતાવું, જો તો બી તમે આવાજ સાંભળી શકો છો કેટલા. અને એવું નથી કે એક જ એવા બન્યા છે, બધા જ આટલા ક્રિસ્પી અને એટલા સરસ બનીને રેડી થયા છે. તમે જ્યારે એને તોડશો ને તો અંદરથી તમારે સહેજ બી તેલ નહીં ભરાય અને ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગશે. બોમ્બેમાં જેવા સાબુદાણા વડા મળે છે એવી સેમ રેસીપી આજે મેં તમારી જોડે શેર કરી છે. તમને બી આજના સાબુદાણા વડાની રેસીપી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો.